મિત્રો આપણને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે તો દાહોદ જિલ્લાના જાલોદ તાલુકામાં ડોમેસ્ટિક એરપોર્ટ બનવા જઈ રહ્યું છે ત્યારે જે આદિવાસીની જમીન સંપાદનમાં જવાની છે ત્યારે તમે વિચાર કરો કે જે એક નહીં પરંતુ ચાર જીસીબી ચાલી રહી છે। જે લોકોએ જે ખેતરમાં કંઈ નવો પાક કર્યો છે કેટલી મહેનત કરીને એ લોકો ખાતર બિયારણ અને પાણીની સુવિધાઓ વગેરે ખર્ચો કરીને આ પાક કર્યો છે ત્યારે ત્યાં બુલડોઝર ફરી રહ્યા છે। ખરેખર દોસ્તો સરકાર વિકાસ તો કરે છે પરંતુ આદિવાસીઓની જે જમીન જે હડપીને આ વિકાસ કરે એ વિકાસ ના કહેવાય। તો મિત્રો તમે જાણો છો એમ દાહોદ જિલ્લો એ આદિવાસી વિસ્તાર છે। તો દોસ્તો ત્યાં વિકાસ કરવો હોય તો શિક્ષણ પાણી રોજગારી તેમજ ત્યાં શિક્ષણનો અભાવ છે તે સારી સ્કૂલો બનાવી આપો। તમે આ આદિવાસી વિસ્તારમાં એરપોર્ટ લાવીને શું સાબિત કરવા માંગો છો? તો દોસ્તો પ્રોજેક્ટના નામે ઘણી જમીનો સંપાદનમાં જઈ રહી છે જે આદિવાસીઓની। પહેલાં પણ પ્રોજેક્ટ ભારતમાલા પ્રોજેક્ટ આવ્યો હતો તો એમાં પણ ઘણી સંપાદનમાં ગઈ છે જમીનો આદિવાસીઓ। તો આ બધી જમીનો ગુમાવી દેશે આ લોકો તો જીવવું મુશ્કેલ પડી જશે। કારણ કે તમે જાણો છો એમ આદિવાસી લોકો ખેતી પર નિર્ભર હોય છે અને ખેત મજૂરી કરીને પોતાનું જીવન ગુજાર કરતા હોય છે। તો વિડીયોમાં જોઈ શકો દોસ્તો ચાર બુલડોઝર ફરી રહ્યા છે એ પણ દોસ્તો ખેતી કરી છે એમાં તો આટલો મોંઘો બિયારણ ખાતર દવા બધું લાવીને ખેતી કરી છે તો એના પર સરકારે બુલડોઝર ફેરવી નાખ્યો છે। તો આ પ્રોજેક્ટનો ઘણા લોકો વિરોધ કરી રહ્યા છે કારણ કે આદિવાસીમાં આ એરપોર્ટ લાવીને ફાયદો તો થવાનો નથી। જો તમારે વિકાસ જ કરવો હોય તો સારી સ્કૂલો બનાવી આપો। શિક્ષણ જગતમાં અને આદિવાસી જે લોકો છે એ ઘણા પાછળ છે તો એ લોકોને સારી સ્કૂલો બનાવી આપો, રોડ રસ્તા બનાવી આપો, પાણીની સગવડ કરી આપો તો એને તો વિકાસ કહેવાશે। તો દોસ્તો વિડીયોમાં બસ આટલું જ। ફરી મળીશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય।